મિત્રો તમારે યુટ્યુબ ચેનલમાંથી પૈસા કમાવા છે અને તમને યુટ્યુબ ચેનલની માહિતી નથી અને તમને વિડીયો ઉતારવામાં શરમ આવે છે, તો તમારે એને ગમે એની કોઈકની વાડીએ વહી આવવાનું, ચોખ્ખો અવાજ આવે અને તમને શરમ પણ ન લાગે. તો હવે તો મને તો શરમ ન લાગે કે કારણ કે મેં તો 2-3 ચેનલ બનાવેલી છે, એક વ્લોગની બનાવેલી છે અને આ ટેકનિકની ચેનલ બનાવી છે મેં ગુજરાતી ભાઈઓ માટે સ્પેશિયલ. એટલે તમે ગમે એની વાડીએ વહી જાઓ અથવા કોઈ ગમે એ પટમાં તમે વહી જાઓ તો તમને શરમ ન લાગે. બોલવામાં ઘણું તમને ફેર પડે, ગમે એની વાડીએ ગમે તમે વહી જાઓ તો તમને ઘણો ફેર પડે અને તમે કાયદેસરનો વિડીયો તમે બનાવી શકો. તો તમારે પહેલાં તો યુટ્યુબ ચેનલ બનાવી છે ને, તો એના માટે તમારે શું કરવાનું ખબર છે? પહેલાં તો તમારે જો હું તમને એક વસ્તુ બતાવું છું, જો આ તમે જોઈ લ્યો. જો આ શું છે તમે જોઈ લ્યો. આ તને પીત વાવેલું છે, આ વટાણા છે. જો આ વટાણા વાવેલા છે અને આમ પાણી હાલે છે. આમ જો ઓલા ભાઈ પાણી વારે છે અને આ હજી વાવેલું છે. તો જો આ હજી વાવેલું છે ને, હવે આ તમને દાખલા તરીકે હું તમને સમજાવું છું કે તમે ગમે યુટ્યુબ ચેનલ બનાવો, પણ જો આ વાયુ હોય ને, હવે એ આને વાયુ હોય ત્યાં લગીની આને પ્રોસેસ હજી ખબર હોય. વટાણા વાવ્યા તો એને બિયારણ લીધું, કયું લેવું એ એને ખબર હોય, કઈ રીતે વાવવાનું એ એને ખબર હોય, એમાં શું નાખવાનું એ બધી વસ્તુને એને ખબર હોય. તે પછી જેને વાયુ હોય એ ખેતી કરતા હોય એને હજી ખબર જ હોય શું કે એની એક ખેતી થઈ ગઈ છે. તો એના માટે તમારે પહેલાં યુટ્યુબમાં બધી વસ્તુ જાણવી પડે. ડાયરેક્ટ તમે ચેનલ બનાવી નાખો તો તમારી ચેનલને એમ તમારે વ્યૂ ન આવે, સબસ્ક્રાઈબર ન વધે અને તમારી ચેનલ ગ્રોય નથી થતી. તો એના માટે તમારે પહેલાં હજી યુટ્યુબ વિશે જાણવું પડે કે આ જો મેં ટેકનિકનો આ ચેનલ બનાવી છે, આ તમે આપણે તમારા હાટું સ્પેશિયલ બનાવી છે ગુજરાતી ભાઈઓ માટે જ, શું કે આ જોઈને તમે શીખી શકો. તો પહેલાં મેં અનુભવ કર્યો હતો. હું યુટ્યુબમાં 2-3 ચેનલો બનાવી, એમાં વ્લોગની ચેનલ આપણી હાલી ગઈ છે અને પછી જ મેં આ ચેનલ બનાવી છે આપણા ગુજરાતી ભાઈઓ માટે. એટલે પહેલાં તમારે હજી જાણવું પડે અને તમને વિડીયો ઉતારવામાં પહેલાં તો શરમ લાગશે. તો તમારે આ રીતનું કરવાનું. મેં કઈ રીતનું કીધું, ગમે ત્યાં તમારે ખુલ્લા પટમાં વહી જવાનું, એટલે તમને વિડીયો ઉતારતા શરમ ન લાગે. તમને આમ કે આમ અવાજ ચોખ્ખો આવે અને અંધુય શૂટિંગ સારું ઉતરે, એમ કાંઈ આમ ઓલું કોઈક જોતા હોય એટલે આપણે શરમાઈ જાય, તો શરમ ન લાગે એ રીતનું પહેલાં તમારે કરી લેવાનું છે. એટલે જો મેં તમને કીધું ને તમારે પહેલાં જાણવું પડે. યુટ્યુબ ચેનલ બનાવી હોય ને તો પહેલાં તમારે ગમે એના વિડીયો જોઈને તમે જાણી શકો, અથવા યુટ્યુબ વિશેનું હજી આવે છે એ તમે યુટ્યુબમાં જાઓ એટલે એની હજી પોલિસી આવે એ તમે વાંચી લ્યો તોય તમને ખબર પડી જાય. અથવા કોઈના વિડીયો જોવો તમે તો હવે દાખલા તરીકે મેં આમાં વિડીયો નાખ્યો યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની, એ તમે વિડીયો જોવો, એ વિડીયો મારો થયો 15 મિનિટનો વિડીયો છે અને તમે એ વિડીયો જોતા હોય, જોતા તમે 5 મિનિટ જોઈ અને પછી તમે ત્યાંથી વિડીયો કટ કરી નાખો સીધી મને ચેનલ બનાવવા. હવે તમને આગળની પ્રોસેસ તો ખબર નથી કે તમે 5 મિનિટનો વિડીયો જોયો, તમે અડધે લગી જોઈને વહી ગયા પણ તમે ચેનલ મહિના બનાવવા, તો પછીની તમને પ્રોસેસ ખબર નથી કે કઈ રીતે યુટ્યુબ ચેનલ બનાવો, તો અહીંયા તમે અટકી જાવ હો. એટલે એ રીતનું તમારે નથી કરવાનું. તમારે વિડીયો ગમે એના જોવો તો આખો વિડીયો પહેલાં જોઈ લેવાનો, આખું સમજી લેવાનું અને નો તમને જો એવું ફાવતું હોય તો તમારે 2-3 વાર વિડીયો જોઈ લેવાનો, પછી તમારે ચેનલ બનાવવાની. કાયદેસરની જે તમારી કેટેગરી હોય એ રીતના વિડીયો બનાવવાના. અને પહેલાં તો તમે યુટ્યુબ ચેનલ બનાવો એટલે પહેલાં તો તમારે એના વિડીયા કેટલાય એડિટ કરીને રાખી દેવાના છે. હવે તમે વિડીયો તમારે એડિટ કર્યા ન હોય ને હમણાં તમે યુટ્યુબ ચેનલ પહેલાં બનાવી નાખો, વિડીયો એકાદો નાખી દો, એકાદો બનાવ્યું હોય એકાદો તમે નાખી દો, પછી તમારે વિડીયો બનાવેલા ન હોય પછી તમે શું કરો, તો પછી તો તમારા વોઇસમાં ગાળો વહી જાય, 7-8 દિનનો ગાળો વહી જાય, તો તમારી ચેનલ ત્યાંથી ડાઉન થઈ જાય. ગ્રો એમ ચેનલ તમારી ગ્રો ન થાય. પહેલાં તમારે વિડીયા બનાવી લેવાના, એડિટ કરી લેવાના. તમારે ચેનલ બનાવવાની છે તો 10-15 વિડીયો તો તમારે તમારી જે કેટેગરીના બનાવો, કોમેડી બનાવો, વ્લોગના બનાવો, ટેકનિકના બનાવો, કુકિંગના બનાવો, ગમે તમે વિડીયો બનાવો, પહેલાં તમારે વિડીયા 8-10 બનાવી લેવાના, એડિટ કરીને કમ્પ્લીટ એનું, અને યુટ્યુબ ચેનલનું બેનર કમ્પ્લીટ બનાવી લેવાનું, લોગો કમ્પ્લીટ બનાવી લેવાનો. અને બાકીના જે એમાં સેટિંગ આવે છે હું તમને કહીશ, ઘણા એમાં સેટિંગ આવે છે, એવું કંઈ નથી.
સેટિંગ તમારે કરવો પડે, પણ પહેલાં તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી દો, 8-10 વિડીયો નાખી દો, પછી તમે એ સેટિંગ તો કરી શકો. તો એનાય મેં વિડીયોમાં નાખ્યા છે, બધાય વિડીયો યુટ્યુબ ડિલીટેડ વિડીયો મેં આમાં નાખેલા છે. તમે બધાય વિડીયો મારા જોઈ લેજો પહેલાં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને શેર કરી દેજો. અને આવા નવા વિડીયો તમને આમાં જોવા મળશે. એટલે તમે યુટ્યુબ ચેનલ બનાવો તો પહેલાં તમે આથી વસ્તુ જાણી લેજો, પછી જ તમે યુટ્યુબ ચેનલ બનાવો. હવે મેં આમાં 3-4 વર્ષનો મારો અનુભવ છે, એવું નથી, એટલે જ મેં આ ટેકનિક ચેનલ બનાવી છે. અને આ ટેકનિક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને નોટિફિકેશન પહેલાં આવી જાય. એટલે 3-4 વર્ષ મારો અનુભવ છે, એટલે હું તમને કહું છું કે ઘણા યુટ્યુબર તો ઘણા છે, ઘણા વિડીયો બનાવે, ટેકનિકના બનાવે, વ્લોગના બનાવે. વ્લોગના બનાવતા હોય એમાં તો તમને ખબર ન હોય, તો તમને હજુ બતાવે વાળ્યું આ તેની હજુ બતાવે, એમાં તમને જાણવા ન જડે. એટલે મેં આ ટેકનિક ચેનલ બનાવી, આમાં તમને ટોટલિંગ વસ્તુ જાણવા જડશે. અને વ્લોગમાં તો તમને કોઈ કહે નહીં, એમાં તો એને શું કેટેગરી આખી બદલી જાય. એટલે એમાં તો આ યુટ્યુબની વસ્તુ કંઈ ન હોગે. એટલે મેં આ ટેકનિક ચેનલ એટલે બનાવી છે કે આપણા ગુજરાતી ભાઈઓને ખબર પડે અને આમાં વિડીયો જોઈને શીખી શકે. તો પહેલાં તમે આ રીતની પહેલાં હજી જાણી લ્યો, તમારે યુટ્યુબ ચેનલ બનાવી તો પ્રોસેસ જાણી લ્યો. અને મિત્રો, તમારે એમાં મહેનત તો પહેલાં માંગશે, ફૂલ મહેનત કરવાની છે. તમારે 3-4 મહિના તો ફૂલ મહેનત કરવાની. અમારો અનુભવ છે એ જ તમને કહું છું કે 3-4 મહિના તમે એક ધારી મહેનત કરી લ્યો. અને ટાઇટલ બાઇટલ હજી કાયદેસરનું લખો, થંબનેલ, બેનર, આ હજી કાયદેસરનું તમારે કમ્પ્લીટ કરવાનું. હેશટેગ મારવાના, આ હજી તમે કાયદેસરનું કરો તો જ તમારી ચેનલ ગ્રો થશે. અને મહેનત તો પહેલાં માંગશે. તમને એમ થાય કે હવે આમાં વ્યૂ નથી આવતા ને તો આપણે યુટ્યુબ હવે ચેનલ આપણે આમાં વિડીયો નથી નાખવા આ ચેનલમાં, તો તમારી ચેનલ ગઈની ડાઉન થાય, રીચ ઘટશે. પછી તમે એમ થાય કે હવે વ્યૂ નથી આવતા, તો મૂંઝાવાનું નહીં. તમારે વિડીયો ચાલુ જ રાખવાના. ભલે તમારે 3 મહિના થઈ ગયા કે 4 મહિના થઈ ગયું. ઘણા મિત્રોને 5-5 વર્ષ થઈ જાય છે, પણ એને અમુકને અમુક ખબર ના હોય, ચેનલની સેટિંગની ખબર ન હોય, કઈ રીતે ટાઇટલ નાખવાનું, થંબનેલ નાખવાનું, આ વસ્તુની ખબર ન હોય. એટલે ચેનલ ગ્રો ન થતી હોય. બાકી તમે હરખાઈની મહેનત કરો એટલે હું ગેરંટી સાથે કહું તમને કે 3 મહિનાની અંદર તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જ જાય છે. હરખાઈની મહેનત કરો, કાયદેસરના તમે બધી વસ્તુ એમાં એડિટ કરો, વિડીયા કાયદેસરના બોલવાનું શીખી જાવ પહેલાં કમ્પ્લીટ હતું, પછી તમે ચેનલ બનાવો ને તો તમારી ચેનલ 2-3 મહિનામાં ગ્રો થઈ જાય અને મોનોટાઈઝ થઈ જાય છે. એટલે તમે વિડીયા થઈને જોવો, પણ આખા જોજો તમે વિડીયા, એટલે તમને બધી વસ્તુની ખબર પડે છે. મેં તો આ અનુભવ કરી લીધા છે, એટલે હું તમને કહું છું. બાકી તો તમે વિડીયા ટેકનિકના ઘણાઈને જોવો, એટલે તમે ન ગમે તો અહીંયાથી કટ કરી નાખો વિડીયો, અને પછી તમે ગમે વસ્તુ યુટ્યુબમાં મનો કરવા. એટલે હું ઓલી વસ્તુ તમને ખબર ન હોય, વિડીયો તમે અધૂરો રાખ્યો, એટલે અધૂરો નથી રાખવાનો. ગમે એના વિડીયો જોવો, તમે પૂરા જોવો, અને તમે પણ ચાલુ કરી દો યુટ્યુબ ચેનલ, એટલે પૈસા આમાં મળે છે. યુટ્યુબ ચેનલ તમે ચાલુ કરી દો, અને આપણો વિડીયો તમે પહેલાં જોઈ લેજો, ચેનલ કઈ રીતે બનાવવાની એ વિડીયો મૂક્યો છે. અને બાકીના હર કોઈ વિડીયો તમારે ક્યાંય કોઈ સમસ્યા હોય, એવી તમે અટકાણા હોય તો તમે કોમેન્ટ કરજો, તો હું તમને જરૂર રિપ્લાય આપીશ. એવું નથી કે આપણે બીજી ચેનલો છે તો મોટા માણસ થઈ ગયા ને જવાબ નહીં દે, એવું નથી. આપણે ગમે એ માણસને જવાબ દઈશી, ગમે ત્યારે તમે આમાં કોમેન્ટ કરી શકો, હું રિપ્લાય આપી દઈશ. હવે જો એ તો ટાઈમ પ્રમાણે, મારો જેવો ટાઈમ, હું રિપ્લાય એકવાર આપીશ તો ખરા જ ચોક્કસ રિપ્લાય આપીશ. એ હું તમને કહી દઉં કે ફાઇનલ 100% કે રિપ્લાય હું તમને આપીશ જ. ગમે એ વસ્તુ તમારે સમસ્યા હોય તો આમાં કોમેન્ટ કરજો, રિપ્લાય જરૂર હું આપીશ. તમે ગમે અટકાણા હોય યુટ્યુબ ચેનલ બનાવવામાં કે સેટિંગમાં, ગમે ત્યાં, તો તમે કોમેન્ટ કરજો, હું તમને રિપ્લાય જરૂર આપીશ. અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આવીને આવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં આ ચેનલમાં જોવા મળશે વિડીયો. તો બસ મિત્રો, આજની માહિતી એટલી જ હતી. મારું નામ છે ગોલતર મોહન, અને ચેનલનું નામ છે ગોલતર મોહન. તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. આપણે મળીશું બીજા વિડીયોમાં.